આપણે એસી કરંટની વાત કરીએ છીએ ઘણા દિવસોથી. એસી કરંટ કેવી રીતે વોલ્ટેજ આપવામાં આવે છે, અવરોધ હોય તો કેવો પ્રવાહ મળે, ઇન્ડક્ટર હોય તો કેવો પ્રવાહ મળે, કેપેસિટર હોય તો કેવો પ્રવાહ મળે, અને આ ત્રણેય શ્રેણીમાં જોડ્યા હોય ત્યારે કેવો પ્રવાહ મળે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કેટલો કળા તફાવત છે, આ બધી માહિતી આપણે મેળવી. ત્યાર પછી અનુનાદ પણ જોઈ લીધો અને અનુનાદની તીક્ષ્ણતા પણ જોઈ લીધી. આજે મિત્રો આપણે ભણવાનું છે એલસીઆર એસી શ્રેણી પરિપથ હોય, એલસીઆર શ્રેણી હોય કે સમાંતર હોય ગમે તે ચાલે. એલસીઆર પરિપથ હોય, એસી પરિપથ હોવો જોઈએ ટૂંકમાં, ડીસી પરિપથ નહીં, એસી એટલે કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને આપણે એસી સોર્સ સાથે જોડેલું હોય, ઉલટસુલટ વોલ્ટેજ પ્રવાહ સાથે જોડેલું હોય તો કેટલો પાવર વ્યય થાય છે એની માહિતી મેળવવાની છે મિત્રો. ચાલો, તો થિયરીનું નામ છે એલસીઆર એસી પરિપથ માટે, એસી પરિપથ માટે પાવર ફેક્ટરનું સૂત્ર તારવો. મિત્રો મોસ્ટ આઈએમપી થિયરી છે, ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલું છે, ઘણી બધી વખત જી નીટમાં એમસીક્યુ પણ આમાંથી સારા પ્રમાણમાં આવી શકે એવા છે. તમારે અહીંયા ને અહીંયા થિયરી તૈયાર થઈ જાય એવી તૈયારી રાખવાની છે મિત્રો. અહીંયા ને અહીંયા એટલે કે આજે જે આપણો લેક્ચર પૂરો થાય એ પહેલાં તમને આ થિયરી આવડવી જોઈએ. મોઢે ગમે અત્યારે લખવાનું કહે તો અત્યારે પણ આવડવી જોવી જોઈએ. કંઈ જ નથી થિયરીમાં, એકદમ સરળ છે. તમને જો આગળનું બધું આવડતું હશે તો એક વખતમાં આવડી જશે, જો નહીં આવડતું હોય તો આગળનું બધું જોવું પડશે તો એક વખતમાં આવડશે, બાકી આવડશે એક વખતમાં. ચાલો, તો આપણે શરૂઆત કરીએ કે એલસીઆર શ્રેણી પરિપથ હોય અને જે વોલ્ટેજ આપીએ તો એ વોલ્ટેજ એસી પરિપથ આપીએ, એસી વોલ્ટેજ આપીએ તો એ વોલ્ટેજ અચળ હોય કે બદલાય? તો કે ભાઈ સમય સાથે બદલાય. કયા વિધેય અનુસાર બદલાય? સાઇન વિધેય અનુસાર બદલાય. તો સૌપ્રથમ આપણે એસીના વોલ્ટેજ લખીએ કે ભાઈ આપણે જે વોલ્ટેજ આપીએ છીએ એ વોલ્ટેજનું સૂત્ર શું થાય? તો કે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, જ્યાં VM એ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, મેક્સિમમ વોલ્ટેજ, ઓમેગા એટલે એ વોલ્ટેજની આવૃત્તિ એકમ સમયમાં કેટલી વખત બદલે છે, અને આ ટી સમય તમને વોલ્ટેજ V આપશે. આના પરથી તમારે પ્રવાહનું સૂત્ર લખવું હોય તો પ્રવાહનું સૂત્ર આવું થશે મિત્રો, I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. એટલે IM છે એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય, ઓમેગા છે એ પ્રવાહની આવૃત્તિ, કેટલી વખત ચેન્જ થાય છે એકમ સમયમાં. અહીંયા કોની આવૃત્તિ? આને રેખીય આવૃત્તિમાં ફેરવું હોય તો 2πf વડે ગુણવાનું, એટલે કે 2π વડે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. અને ફાઈ એ કળા તફાવત છે. કોનો અને કોની વચ્ચેનો? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો મિત્રો કળા તફાવત છે, ખાસ યાદ રાખજો. આ બંનેમાં ડિફરન્ટ એટલો જ છે કે આમાં કળા તફાવત કેટલો છે, કળામાં કેટલી છે? ફાઈ જેટલી વધારે છે. ક્લિયર દેખાય છે કે મિત્રો? ઓકે, ક્લિયર દેખાય છે. હજી કોઈ ફોકસ કરી દઈએ. ઓકે, ચાલો. તો I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. મિત્રો IMનું સૂત્ર લખવું હોય તો IMનું સૂત્ર શું લખી શકાય? IM ઇઝ ઇક્વલ ટુ VM બાય Z. વોલ્ટેજને તમે ઇમ્પિડન્સ વડે ભાગો, જ્યાં ઇમ્પિડન્સ એટલે શું? ઇમ્પિડન્સનું સૂત્ર આવડવું જોઈએ. Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL સ્ક્વેર, R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL સ્ક્વેર બરાબર. જોજો મિત્રો, ખાસ અગત્યની થિયરી છે. અને આ ફાઈ એટલે શું? તો કે ભાઈ ફાઈ એટલે કળા તફાવત. ફાઈ એટલે કળા તફાવત. આપણે અહીંયા લખીએ કે ફાઈ બરાબર tan ઇનવર્સ XC માઇનસ XL બાય R, XC માઇનસ XL બાય R. આટલે સુધી તમને બધું આવડે છે, આટલું આપણે ભણી ગયા છે મિત્રો. યાદ રાખજો, આ બધું આવી ગયેલું છે. જો મિત્રો માત્ર અવરોધવાળો પરિપથ હોય, માત્ર અવરોધવાળો પરિપથ હોય તો એમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય, કળા તફાવત કેટલો હોય? 0. એટલે અહીંયા ફાઈ બરાબર કેટલા આવશે? 0. તો અહીંયા સાઇન ઓમેગા ટી, અહીંયા સાઇન ઓમેગા ટી આવશે. બંને સાથે મહત્તમ થશે, સાથે ન્યૂનતમ થશે. જો માત્ર ઇન્ડક્ટર હોય, તો એમાં વોલ્ટેજ આગળ હશે પ્રવાહ કરતાં. એટલે જો આ વોલ્ટેજ આગળ હોય પ્રવાહ કરતાં, કેટલું આગળ હોય? π/2 જેટલું આગળ હોય. તો અહીંયા કેટલા આવશે? -π/2. અહીંયા ઓમેગા ટી હોય તો અહીંયા ઓમેગા ટી -π/2, તો આ π/2 જેટલું આગળ થાય. જો માત્ર કેપેસિટર હોય તો ફાઈની જગ્યાએ શું આવશે? +π/2, કેમ કે એમાં પ્રવાહ π/2 જેટલું આગળ હોય વોલ્ટેજ કરતાં. અને જો LCR હશે, ત્રણેય હશે, તો એ કેટલો આગળ હશે, કેટલો પાછળ હશે, એના માટેનું આ સૂત્ર છે tan ઇનવર્સ XC માઇનસ XL બાય R. અહીંયા તમે કિંમત મૂકશો તો જો ફાઈની કિંમત પ્લસ મળશે તો પ્રવાહ આગળ છે, ફાઈની કિંમત માઇનસ મળશે તો વોલ્ટેજ આગળ છે.
આવી રીતના દાખલાઓ પૂછાઈ શકે. આપણે તમે ગઈકાલે નીટનું પેપર આપ્યું છે, એમાં પણ ઘણી બધી આવી રીતના દાખલા હશે. જો કે આવું તો સાહેબે કંઈ કરાવ્યું જ નથી, પરંતુ એકેય દાખલો એવો નહોતો, એકેય MCQ એવો નહોતો કે આપણે થિયરી આધારિત ન હોય. આપણે જે પણ ભણાવી દીધું એમાંથી જ હતો. મિત્રો, આ થિયરી ખાસ યાદ રાખજો. ખાસ હજુ કહું છું કે પૂછાવાની શક્યતા મહત્તમ. કોઈ પૂછે કે ના પૂછે, આપણે પરીક્ષામાં પૂછીશું. ચાલો, આપણે વાત કરવાની છે પાવરની. પાવરનું સૂત્ર શું થાય? તો કે ભાઈ P ઇઝ ઇક્વલ ટુ VI. ચાલો, આપણે T સમયનો પાવર જોઈએ છે. T સમયનો પાવર જોઈએ તો T સમયે વોલ્ટેજ કેટલો છે? આટલો. T સમયે પ્રવાહ કેટલો છે? આટલો. તો વોલ્ટેજની જગ્યાએ શું લખી શકાય? Vm sin ઓમેગા t. અને I ની જગ્યાએ શું લખી શકાય? Im sin ઓમેગા t પ્લસ phi. ચાલો, આટલે સુધી ક્લિયર. હવે એક કામ કરીએ, Vm Im ને સાથે લખીએ ને, સાઇન વાળાને સાથે લખીએ તો શું થશે? તો કે ભાઈ Vm Im sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi. મિત્રો, મેથેમેટિક્સ આવશે અહીંયા. આખી થિયરી મેથેમેટિક્સ જ છે. આટલી સુધી તો આવડી ગયો છે. હવે આ સાઇન A સાઇન B નું સૂત્ર છે મિત્રો. તો સાઇન A સાઇન B નું સૂત્ર તમને આવડવું જોઈએ. એનું સૂત્ર થાય C માઇનસ C બરાબર -2SS. C માઇનસ C બરાબર -2SS. હું અહીંયા સૂત્ર લખું છું. C માઇનસ C બરાબર -2SS. તો 2SS તો અહીંયા શું થશે? -C પ્લસ C થશે. એક કામ કરીએ, આપણે પહેલાં -2SS એટલે આનું સાદુરૂપ આપો. અહીંયા હું સૂત્ર લખી આપું છું કે -2 સાઇન A સાઇન B બરાબર શું થશે? -2 સાઇન A સાઇન B. તો કે cos A પ્લસ B માઇનસ cos A માઇનસ B. સમજણ પડે છે? આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આપણી પાસે શું છે? 2 સાઇન A, ના, ખાલી સાઇન A સાઇન B છે. તો પહેલાં તો -2 વડે ગુણવું પડશે, -2 વડે ભાગવું પડશે, -2 વડે ગુણવું પડશે, -2 વડે ભાગવું પડશે. તો એક કામ કરીએ, બરાબર મિત્રો, આ સ્ટેપ જોજો. આ સ્ટેપ ખાસ અગત્યનું છે. ચાલો, અહીંયા VMIM જૈસે થે મારે -2 સાઇન આ A અને B તો છે, પણ -2 હોવા જોઈએ. તો હું -2 વડે ભાગીશ અને -2 વડે ગુણીશ, અને એ શું થશે? સાઇન Aની સાઇન ઓમેગા t ઇન્ટુ સાઇન ઓમેગા t પ્લસ phi. ચાલો, અહીંયા શું કર્યું? -2 વડે ગુણ્યું, -2 વડે ભાગ્યું. હવે આવું થાય તો આનું સૂત્ર આ થાય, cos A પ્લસ B માઇનસ cos A માઇનસ B. ચાલો, તો હવે આ સૂત્ર શું થશે? તો કે ભાઈ માઇનસ Vm Im બાય 2. ચાલો, cos A પ્લસ B એટલે શું થશે? સાઇન આ તમારું A થશે, આ તમારું B થશે. તો પહેલાં શું કરવાનું? cos A પ્લસ B એટલે શું થશે? ઓમેગા t પ્લસ phi. પછી શું થશે? cos A માઇનસના માઇનસ ને cos A માઇનસ B એટલે cos A કેટલા છે? ઓમેગા t માઇનસ ઓમેગા t માઇનસ phi. આ cos A માઇનસ એટલે આ પણ માઇનસ થશે ને આ પણ માઇનસ થશે. એક વખત સરવાળો કર્યો, એક વખત બાદબાકી કરી. ચાલો, આનું સાદુરૂપ આપો તો તમને ખબર પડશે મિત્રો કે અહીંયા શું આવશે? માઇનસ VMIM બાય 2. ચાલો, અહીંયા શું આવશે? સાઇન 2 ઓમેગા t પ્લસ phi માઇનસ ઓમેગા t કેન્સલ, ઓમેગા t કેન્સલ. અહીંયા શું થશે? cos માઇનસ phi. ચાલો, આટલું ક્લિયર? ઓકે. ચાલો, cos છે એ માઇનસ ગળી જાય. યાદ રાખજો, cos છે એ માઇનસ ગળી જાય. અને બીજું, આ માઇનસને આપણે અંદર મોકલવાનું છે. તો એક સ્ટેપ વધારે કરી દઈએ તો કંઈ વાંધો નહીં. પહેલાં એ cosને માઇનસ ગળાવી દઈએ તો શું થશે? VMIM બાય 2 સાઇન 2 ઓમેગા t પ્લસ phi માઇનસના માઇનસ. આ માઇનસ છે એ બહાર ના નીકળે, ગળી જાય, cos phi થશે. ઓકે, ક્લિયર? ચાલો, હવે આ માઇનસને પછી કાઢી મૂકશો તોય કંઈ વાંધો નથી. હવે તમે મને એમ કહો કે આપણે
આ પાવર સતત આટલો ને આટલો રહેશે નહીં, સમય સાથે બદલશે, સમય સાથે બદલશે. તો આપણે કેવો પાવર લેવો પડશે? સરેરાશ. આપણે એક જ સરખો પાવર નથી રહેતો. અહીંયા ડીસી નથી. ડીસી હોય તો એક સરખો પાવર રહે, કેમ કે એમાં વી અને આઈ અચળ રહે. આમાં તો સમય સાથે વોલ્ટેજ પણ બદલે, પ્રવાહ પણ બદલે, તો સમય સાથે પાવર પણ બદલશે. તો આપણે કેવો પાવર લેવો પડશે? સરેરાશ પાવર લેવો પડશે. તો સરેરાશ પાવર તમારે લેવો હોય, સરેરાશ પાવર લેવો હોય, સરેરાશ વી લેવો હોય, તો આ બધું સરેરાશ લેવું પડે. ચાલો હવે જોજો. આનું સરેરાશ વીએમનું સરેરાશ વીએમ, આઈએમનું સરેરાશ આઈએમ, ટુનું સરેરાશ ટુ, માઇનસનું સરેરાશ માઇનસ. કેટલા પર સરેરાશ લેવું પડે? એક આવર્તકાળ પર. આ વિધેયમાં જુઓ ટી આવે છે એટલે સમય સાથે એ બદલશે ને એનું તમે એ ટી આવે છે ને સાઇન વિધેય છે, તો ટી આવે ને સાઇન વિધેય હોય તો એ કેવું થાય? અહીંયા હું દોરું છું, એ આવું થશે. સાઇન વિધેય હોય તો 0 થી મહત્તમ થશે, પાછું 0 થશે, મિનિમમ થશે ને પાછું 0 થશે. તો એનું સરેરાશ કેટલું થશે? આનું સરેરાશ 0. તો આપણી પાસે હવે શું આવશે? માઇનસ વીએમ આઈએમ બાય 2. આનું સરેરાશ તો 0 થઈ ગયું. અહીંયા માઇનસ કોસ ફાઈ, એમાં ટી આવતો નથી એટલે કેવું રહેશે? અચળ રહેશે. ફાઈની કિંમત સમય સાથે નથી બદલતી. અહીંયા જોઈ લો, ફાઈ બરાબર ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સએલ બાય આર. એમાં સમય નથી આવતો. સમય નથી આવતો તો એ સમય સાથે અચળ રહેશે. સમય આવે તો બદલે. અહીંયા સમય આવે, અહીંયા સમય આવે, તો આનું એક આવર્તકાળ પર સરેરાશ કેટલું થશે? 0 થશે. તો અહીંયા આનું સરેરાશ શું થશે? 0. એટલે અહીંયા શું હશે? માઇનસ કોસ ફાઈ. અહીંયા તમારે લખવું પડે. અહીંયા શું લખવું પડે કે આ બધાનું સરેરાશ લેવા જઈએ એક આવર્તકાળ પર, તો સાઇન 2 ઓમેગા ટી પ્લસ ફાઈનું એક આવર્તકાળ પર સરેરાશનું મૂલ્ય કેટલું થાય? 0. કેમ કે એમાં ટી આવે છે, ટી આવે છે. સાઇન સ્ક્વેરનું કેટલું થાય? આપણે અગાઉ જોઈ ગયા. સાઇન સ્ક્વેરનું કેટલું થાય? 1/2. સાઇન સ્ક્વેરનું 1/2 થાય. યાદ રાખ્યું હશે તમે. અને ખાલી સાઇનનું કેટલું થાય? 0. કોસનું પણ કેટલું થાય? 0. કોસ સ્ક્વેરનું કેટલું થાય? 1/2. યાદ છે? ઓકે, ચાલો. નો યાદ હોય તો પણ યાદ કરી લેવું મિત્રો. અહીંયા લખવાનું કે ભાઈ આનું, અહીંયા તમારે આવું લખવાનું કે સાઇન 2 ઓમેગા ટી પ્લસ ફાઈનું એક આવર્તકાળ પરનું સરેરાશ કેટલું થાય? 0. એટલે બાકીનું બધું એમને મેળવશે. માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. તો આપણો ફાઇનલી જવાબ શું આવશે કે ભાઈ સરેરાશ વી બરાબર આ માઇનસ માઇનસ પ્લસ વી એમ, સોરી સરેરાશ વી ક્યાં ભાઈ? સરેરાશ પી. ઓકે, ડુ નોટ મિસ્ટેક. વી એમ આઈ એમ બાય, જોજો બરાબર જોજો, આ બરાબરના બરાબર, આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ ગયું એટલે અહીંયા કોસ ફાઈ મેં લખી દીધું. એ માઇક જાને ભાઈ, તું અત્યારે બાળકો ફિઝિક્સ શીખી રહ્યા છે. ચલો, આ 2 2 ભાગલા પાડી દો. 2 2 ભાગલા √2 પડશે એટલે અહીંયા શું લખી શકાશે? √2. આ 2 2 ભાગલા, આ તો 0 કરી દીધું, અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરી દીધું ને 2 2 ભાગલા. આ જુઓ જી, આને શું કહેવાય? વીએમ બાય √2 ક્યાં આવી ગયું તમારે? હા, વીએમ બાય √2 એટલે વીઆરએમએસ, આઈએમ બાય √2 એટલે આઈઆરએમએસ. તો શું થશે? સરેરાશ પાવર પી બરાબર, અથવા તો ખાલી પાવર લખો તોય ચાલશે, એ સરેરાશ જ હશે. હવે VRMS IRMS, ધર્મેશમાંથી ધ કાઢી નાખો તો આરએમએસ વધે. ઓકે, આ IRMS છે ઇન્ટુ કોસ ફાઈ. તો અહીંયા શું કહેવાય કે ભાઈ જે પણ પાવર વ્યય થાય છે એ માત્ર વી અને આઈ પર આધારિત નથી. ડીસીમાં વી અને આઈ પર આધારિત હતું. ડીસીમાં પાવર વ્યય કેટલો? P = IV. આઈ અને વી પર આધારિત હતું. અહીંયા વી અને આઈ તો ખરું જ, સાથે સાથે ફાઈ પર પણ આધારિત છે. કળા તફાવત પણ આધારિત છે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો કળા તફાવત છે એના પર પણ આધારિત છે. આથી આ જે કોસ ફાઈ છે એને શું કહેવામાં આવે? તો કે ભાઈ એને પાવર ફેક્ટર કહેવામાં આવે. શું કહેવામાં આવે? પાવર ફેક્ટર. કોસ ફાઈ એટલે પાવર ફેક્ટર. યાદ રાખજો મિત્રો, કોસ ફાઈ એટલે પાવર ફેક્ટર. તો મિત્રો આટલે સુધી તમે લખી દીધું કમ્પ્લીટ. અહીંયા થોડુંક મેથેમેટિકલ સ્ટેપ હતું, બાકી બધું થિયરી આ પ્રમાણે જ આવશે. હવે તમને 4 જુદા જુદા કેસની ચર્ચા કરવાનું કહેશે. 4 જુદા જુદા કેસ. ચાલો, સૌપ્રથમ હું જોજો બરાબર હે ભાઈ મિત્રો, અહીંયા ધ્યાન આપજો ખાસ. કેસ નંબર 1, પરિપથમાં માત્ર અવરોધ હોય તો. પરિપથમાં માત્ર અવરોધ હોય તો પાવર વ્યય કેટલો થાય? તો કે ભાઈ પરિપથમાં માત્ર અવરોધ, પણ કોની સાથે? એસી સોર્સ સાથે. અહીંયા આપણે LCR માટે આ આખું સૂત્ર તારવી દીધું. હવે ભાઈ ખાલી અવરોધની વાત કરવાની છે. ખાલી અવરોધ હોય તો ફાઈની કિંમત કેટલી આવશે? તો યાદ કરો, માત્ર અવરોધમાં કળા તફાવત કેટલો હતો? 0. માત્ર અવરોધમાં કળા તફાવત કેટલો? 0. ફાઈ બરાબર 0. માત્ર અવરોધ હોય તો ફાઈ બરાબર 0. તો કોસ ફાઈની કિંમત કેટલી થાય? 1. માત્ર અવરોધ હોય મિત્રો, અહીંયા આ લખવાનું, પછી આ લખવાનું, પછી આ લખવાનું છે. રેડી? આમે ડાબી બાજુ એટલા માટે લખ્યું કે 4 કેસ ઇમ્પોર્ટન્ટ છે. તો માત્ર અવરોધ હોય તો ફાઈ બરાબર 0. બીજું અહીંથી પણ મળી જાય તમને. જો
માત્ર અવરોધ હોય તો ટેન ઇનવર્સ અહીંયા શું આવશે XC માઇનસ XL. ભાઈ XC હશે જ નહીં, XL હશે જ નહીં, કેપેસિટર કે ઇન્ડક્ટર છે જ નહીં, માત્ર અવરોધ છે. તો XC માઇનસ XL 0, 0 છેદમાં R એટલે 0, ટેન ઇનવર્સ 0 એટલે 0. તો phi બરાબર 0, તો cos phi બરાબર 1. cos phi બરાબર 1. તો આપણું પાવર વ્યયનું સૂત્ર શું થશે? તો કે ભાઈ તો પાવર વ્યય P બરાબર IRMS VRMS થશે. I અને V ના ગુણાકાર જેટલો થશે માત્ર અવરોધ હોય તો. રેડી? નંબર 2, બીજો કેસ, માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર, બેમાંથી એક, માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોય તો. યાદ કરો, માત્ર ઇન્ડક્ટર હોય તો ફાઈ કેટલો આવતો હતો? અહીંયા કેટલો આવશે ફાઈ? યાદ કરો, ફાઈ કેટલો આવશે? માત્ર ઇન્ડક્ટર હોય તો કોણ આગળ હોય? વોલ્ટેજ આગળ હોય, પ્રવાહ પાછળ હોય. તો અહીંયા વોલ્ટેજ ઓમેગા ટી છે તો એના કરતાં પાછળ કેટલો? π/2. તો એમાં ફાઈ કેટલો આવશે? માત્ર ઇન્ડક્ટર હોય તો કળા તફાવત ફાઈ કેટલો આવશે? ફાઈ બરાબર π/2. માત્ર કેપેસિટર હોય તો ઇન્ડક્ટર હોય તો માઇનસ π/2 અને કેપેસિટર હોય તો ફાઈ બરાબર પ્લસ π/2. આપણે અહીંયા આ કેસની જ વાત કરીએ. ફાઈ બરાબર માઇનસ π/2. માત્ર ઇન્ડક્ટર હશે તો અહીંયા ફાઈ કેટલા લખાય? માઇનસ π/2 અને અહીંયા કેટલા લખાય? પ્લસ π/2. તો એના માટે કોસ ફાઈની કિંમત કેટલી થાય? અહીંયા ભાઈ હું માઇનસ π/2 મૂકીશ તો કે કોસ છે એ માઇનસ ગળી જાય એટલે માઇનસ મૂકે કે પ્લસ મૂકો તો કોસ π/2 ની કિંમત કેટલી? 0. કોસ π/2 એટલે માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોય તો ફાઈ બરાબર કા માઇનસ π/2 આવે પ્લસ π/2 આવે, માઇનસ આવે તોય પ્લસ થઈ જાય. તો આપણે પ્લસ π/2 માટે જ લખો. કોસ π/2 ની કિંમત કેટલી? 0. તો કોસ ફાઈ બરાબર 0. તો સરેરાશ પાવર વ્યય કેટલો? P બરાબર ભાઈ 1 0 આવે તો સરેરાશ પાવર વ્યય કેટલો? 0. એટલે માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર તમે પરિપથમાં જોડેલો હશે ને એસી સોર્સ આપેલો છે તો કોઈ પાવર વ્યય થશે નહીં. હા થશે. ક્યારે? જ્યારે ઇન્ડક્ટરને કંઈક અવરોધ હશે તો, આદર્શ ઇન્ડક્ટર નહીં હોય તો થશે. તો એ અવરોધ જેટલો થશે, બાકી ઇન્ડક્ટરને કેપેસિટરને કારણે નહીં થાય. એટલે તમારે યાદ રાખવું કે જો ઇન્ડક્ટર અને કેપેસિટર હોય તો પાવર વ્યય કેટલો? 0. હંમેશા 0 નહીં. ક્યારે? ઇન્ડક્ટરને કંઈક અવરોધ હશે તો પાછો કંઈક આવશે. એટલે ખાલી એટલું યાદ રાખો, ખાલી ઇન્ડક્ટર અને કેપેસિટર હોય તો પાવર વ્યય 0. ચાલો નંબર 3, LCR હોય, LCR શ્રેણી પરિપથ હોય તો એમાં ફાઈની કિંમત કેવી મળશે? ફાઈની કિંમત તમને અશૂન્ય મળશે, શૂન્ય ન હોય તેવી મળશે. કંઈક ને કંઈક તો ફાઈની કિંમત હશે જ મિત્રો. સોરી મિત્રો, 1 મિનિટ પ્લીઝ. શ્રેણી પરિપથમાં ફાઈ તમને, જો LCR શ્રેણી પરિપથ હશે તો ફાઈ તમને અશૂન્ય મળશે એટલે શૂન્ય ન હોય એવું મળશે. એટલે થોડોક ને થોડોક પાવર વ્યય થશે. પણ એ પાવર વ્યય કેવો થશે? તો કે માત્ર અવરોધ હોય એમાં જેટલો વ્યય થાય એના કરતાં થોડોક ઓછો થશે. થશે અવરોધને કારણે જ, થશે અવરોધને કારણે, પણ એના કરતાં કેવો થશે? ઓછો થશે. એટલે આમાં ફાઈ અશૂન્ય હોય તો પહેલાં ફાઈની કિંમત આના પરથી મેળવી જો. એ ફાઈની કિંમત અહીંયા મૂકો તો થોડોક પાવર વ્યય થશે. પાવર વ્યય થાય કેટલો થાય? તો કે એ આપણને ખબર છે કે સરેરાશ P બરાબર IRMS VRMS કોસ ફાઈ જેટલો થશે. સમજણ પડે છે મિત્રો? ફાઈની કિંમત તમારી ગમે એટલી હોઈ શકે, માત્ર એ જેટલો વ્યય થશે એ માત્ર અવરોધના કારણે થશે, પણ પૂરા અવરોધને કારણે નહીં, અવરોધ કરતાં ઓછાને કારણે. નંબર 4, ચોથો કેસ અને લાસ્ટ કેસ, LCR શ્રેણી પરિપથમાં અનુનાદ થાય ત્યારે. અનુનાદ થાય ત્યારે શું થાય મિત્રો? યાદ કરો કે અનુનાદ થાય ત્યારે XC બરાબર XL, XC બરાબર XL. તો ફાઈ બરાબર કેટલા? અનુનાદ થાય ત્યારે ફાઈ બરાબર કેટલા? યાદ કરો. અનુનાદ થવું એટલે ઇન્ડક્ટરની આવૃત્તિ અને ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ સમાન થાય. એટલે ઓમેગા 0 = 1/LC થાય. તો XC અને XL સમાન થાય. XC અને XL સમાન થાય તો અંશ કેટલો? 0. અંશ 0 તો ફાઈ કેટલો? 0. ફાઈ 0. તો કોસ ફાઈ કેવો? મેક્સિમમ. કોસ ફાઈની કિંમત કેટલી થાય? કોસ ફાઈની કિંમત કેટલી થાય? 1. તો પાવર વ્યય કેવો? મહત્તમ. P બરાબર IRMS VRMS એટલો પાવર વ્યય. તો પાવર વ્યય મહત્તમ ક્યારે થાય? તો એક તો માત્ર અવરોધ જોડેલો હોય ત્યારે, અને નંબર 2 LCR શ્રેણી પરિપથ હોય, ઇન્ડક્ટર કેપેસિટર અવરોધ ત્રણેય જોડેલો હોય, પરંતુ એ અનુનાદની સ્થિતિમાં હોવું જોઈએ, ત્યારે પણ પાવર વ્યય કેવો થશે? મહત્તમ થશે. તો મિત્રો આટલી થિયરી 4 માર્ક્સ તમને અપાવી શકે. કેટલા માર્ક્સ અપાવી શકે? 4 માર્ક્સ. બેઠું છે કે નહીં? ખાલી થોડું મેથેમેટિકલ સ્ટેપ યાદ રાખવાની જરૂર છે ને. આ 4 કેસ, એ કેસ તો આના પરથી જ છે કે ભાઈ ફાઈ 0 ક્યારે થાય? તો કે અવરોધ હોય ત્યારે પાવર વ્યય મહત્તમ. આની કિંમત 0, પાવર વ્યય 0 ક્યારે થશે?
તો કે જ્યારે પાવર ફેક્ટરની કિંમત 0 હોય. પાવર ફેક્ટરની 0 કિંમત ક્યારે હોય? તો કે જ્યારે ફાઈની કિંમત π/2 અથવા તો -π/2. એ ક્યારે હોય? તો કે માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર જોડેલા હોય ત્યારે. LCR શ્રેણી પરિપથમાં મહત્તમ પાવર વ્યય ક્યારે થશે? અનુનાદ વખતે XC બરાબર XL થાય તો cos phi બરાબર કેટલા થાય? π/2. સોરી, cos phi બરાબર કેટલા થાય? ફાઈની કિંમત કેટલી થાય? 0. સમજણ પડે છે? 0 થાય તો cos phi ની કિંમત 1 થાય. 1 થાય તો પાવર વ્યય મહત્તમ થાય. તો આ થઈ તમારી LCR AC શ્રેણી પરિપથ માટે, ખાલી LCR AC પરિપથ માટે પાવર ફેક્ટર. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જરાક પણ આમાંથી સ્ટેપમાં મિસ્ટેક થવી જોઈએ નહીં. અમુક સ્ટેપ બુકમાં નથી આપેલા, એ તમારે આના પરથી લખી દેવાના છે તો જ તમને યાદ રહેશે. આ સૂત્ર બુકમાં તમને અહીંયા V × I આપેલું છે, એટલે V નો મતલબ તમારે VRMS સમજવાનો છે અને I નો મતલબ IRMS, પરંતુ તમારે લખવાનું છે આજ. વાર્ષિક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછે તો લખવાનું છે આજ. આ થિયરી મને ફરજિયાત દરેક વિદ્યાર્થીઓ, જો કે બધી જ મોકલવાની છે, અને આ થિયરી પણ તમારે મને લખીને મોકલવાની છે આજે સાંજ સુધીમાં. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો આપણો પર્સનલ મોબાઈલ નંબર તમારી પાસે બધા પાસે છે જ, અને બધાએ ફરજિયાત આનું શું કહેવાય લેસન મને મોકલવાનું છે. તો ધન્યવાદ મિત્રો, રાખીએ આટલે સુધી. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું એક નવા એનર્જી અને નવા જોશ સાથે. ધન્યવાદ.